મિત્રો, સુરેન્દ્રનગરના લખતર તાલુકાના અંકેવાડિયા ગામ નજીક નર્મદાની D6 કેનાલનું રિપેરિંગ કામ પૂરું થયાના માત્ર 10 જ દિવસમાં અને પાણી છોડ્યાના માત્ર ગણતરીના કલાકોમાં જ તેનું બેઝ તૂટી જતા નર્મદા વિભાગની કામગીરી અને ભ્રષ્ટાચાર સામે ખરેખર ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા ઉતાવળે કરાયેલી ગુણવત્તા વગરની કામગીરીના કારણે વાવણીના આ મુખ્ય સિઝનમાં જ કેનાલમાં મોટું ગાબડું પડી જતા હવે ખેડૂતો ખરા અર્થમાં મુશ્કેલીમાં મુકાયા છે. લાખો રૂપિયાના ખર્ચે બીટી કપાસ સહિતના પાકની વાવણી કરી ચૂકેલા જગતના તાતને હવે પાણી ન મળવાને કારણે મોટું આર્થિક નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. મિત્રો, આ ઘટના સાબિત કરે છે કે સરકારી નાણાંનો દુરુપયોગ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર કાગળ પર જ સંતોષકારક કામ બતાવવામાં આવી રહ્યું હતું. નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓની રહેમ નજર વગર આવું હલકી કક્ષાનું બાંધકામ થાય એવું શક્ય જ નથી. અને મિત્રો, આ જ બાબત તંત્રની ઘોર બેદરકારી અને મોનિટરિંગના અભાવને છતો કરે છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જનતાના પૈસાની લાણી કરવા પહેલા તો નબળું કામ કરાવી રૂપિયા ખંખેરે, પછી એ કામને સગે વગે કરવા વળી પાછું નવું કામ ચાલુ કરીને ફરી પાછા જનતાના રૂપિયા ખંખેરે. જે સરકારી કામ માત્ર એક જ વારમાં પતવું જોઈએ એ 2 થી 3 વાર કરી જનતાના રૂપિયાની કાયદેસરની ઉઘાડી લૂંટ આદરે. ટૂંકમાં પીડિત ખેડૂતોની નુકસાની અટકાવવા માટે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું મજબૂત સમારકામ કરવામાં આવે અને આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી પગલાં ભરીને તેને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. ત્યારે આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.